ચલો, નિપુણ ભારત સર્વેક્ષણ 2025-26 તેમાં ધોરણ 2 ગુજરાતી, એમાં આપણે પ્રશ્ન 1, એમાં આપણે વાર્તા, તમારે જે આવડે એ વાર્તા તમારે મને કહેવાની છે, બોલવાની છે, બરાબર ને? ચાલો, પહેલો એક ગામ હતું, તેમાં બહુ બધા પ્રાણીઓ હતા. એક ઘરમાં એક ડોશીમાં રહેતી હતી. તેને એ દીકરીના લગ્ન થયા હતા. તે દીકરીનું ગામ જાંબલી હતું. તેમાં એની ડોશીમાને એની દીકરીની યાદ આવી ત્યારે એની દીકરી પાસે જવું. તો એક દિવસ ઘણા દિવસથી જતો બહુ વધારે આગ આવવા લાગી. ત્યારે પછન ડોશીમાં કપડાં પેક કર્યા, એને થોડીક મીઠાઈ લીધી અને કપડાં પેક કર્યા એના ને એક ગામ હતું. તે ગામના લોકોને કે મારું ઘર હાંસવી દીધો. તે ગામના લોકો કહે હા. ડોશીમાં ચાલતા ચાલતા આગળ આવ્યા ત્યારે એક નદી પાસે એક ડુંગર આવ્યો. પછીમાં એક પાણી ભરતું હતું. તે ડોશીમાં આગળ જતા જ એક સિંહ આવ્યો. સિંહ કે ડોશી હું તને ખાઈ જાઈશ. તો ડોશીમાં કે ના રે ના, મને 4 દિવસ રહેવા દે, તાજી માજી થવા દે, પછી મને ખાજે. હા. સિંહ કીધું તું મને છેતરે છે. ના, મેં પાછી આ રસ્તે આવી. તો સિંહ ડોશીમાને છોડી દીધી. પછી આગળ જઈને એક શિયાળ આવ્યો. શિયાળ કે ડોશી હું તને ખાઈ જાઈશ. તો શિયાળ કે ડોશીમાં કે ના રે ના, 4 દિવસ રહેવા દે, તાજી માજી થવા દે, પછી મને ખાજે. હા. શિયાળ કે તું મને છેતરે છે. ના, મેં આ જ રસ્તે આવીશ. તો ડોશીમાં કે શિયાળ કે હા. શિયાળ ડોશીમાને છોડી દીધો. પછી ડોશીમાં ચાલતા ચાલતા આગળ ગયા ને પછી એક એની દીકરીનું ઘર આવ્યું. ત્યારે દીકરી ડોશીમાને એક દિવસ ખીરપૂરી ખવડાવી, બીજે દિવસે ખીરપૂરી ખવડાવી, ત્રીજે દિવસે ખીરપૂરી ખવડાવી, ચોથા દિવસે ખીરપૂરી ખવડાવી. ડોશીમાં કે હું હવે મારા ઘરે જાઉં, હવે મને સારું લાગ્યું. તો ડોશીમાં પેલી વાટેની વાત બધી કીધી દીકરીને. દીકરી એક મોટું એવું કોડું હતું. તેને ભાગલા પાડીને ડોશીમાને બેસાડી દીધી. કોડું ગવડતું આગળ આવ્યું. તારે એક શિયાળ આવ્યો. કોડા ડોશીમાને ફાડ્યો. ના. કોડું કે ના રે ના. એમ કોડું ગાતું આગળ આવ્યું. શિયાળ એની કોડાની પાછળ જ આવ્યો. તો સિંહ આવ્યો. સિંહ કે કોડા ડોશીમાને દેખ્યો. કોડો કે ના રે ના. તો શિયાળ ડોશીમાં કોળામાંથી બહાર નીકળ્યા. ત્યારે ડોશીમાં કે મારો પગ કોણ ખાશે? સિંહ કે હું ખાઈશ. શિયાળ તો હું ખાઈશ, પણ મારું માથું કોણ ખાશે? શિયાળ કે હું ખાઈશ. સિંહ કે હું ખાઈશ. બંને જણા ઝઘડવા લાગ્યા. ડોશીમાં કોળામાં બેસીને એની ઘર તરફ જવા લાગ્યા. પછી એનું ઘર આવ્યું. ત્યારે ડોશીમાં બંને જણા, સિંહ અને શિયાળ બંને જણા ઝઘડવા લાગ્યા. સરસ વાર્તા પૂરી. હવે ધોરણ 2 ને છે ગુજરાતી, તેમાં આપણે પ્રશ્ન બીજો, એમાં આપણે કોઈ પણ ચોપડીમાંથી આપણે 5 લીટી આપણે વાંચવાની છે. ચાલો લાઈનમાં. વિરેન્દ્ર આવે પહેલા. સવારે સૂઈને ઉઠ્યો.
ભૂખ્યો ભૂખ્યો તેને ખૂબ જ ભૂખ લાગી હતી. તેને યાદ આવ્યું કે ઘરમાં તો લાડવા છે. તે લાડવાને ડબ્બો લેવા માટે ગયો, પણ ડબ્બો બહુ ઊંચે હતો. તેણે પોતાનો હાથ ડબ્બાથી લગાવ્યો, પરંતુ ડબ્બો સુધી હાથ પહોંચ્યો નહીં. સૂઈને ઉઠ્યો. તેને ખૂબ જ ભૂખ લાગી હતી. તેને યાદ આવ્યું કે ઘરમાં તો લાડવા છે. તે લાડવાનો ડબ્બો લેવા માટે ગયો, પણ ડબ્બો ખૂબ ઊંચો હતો. સરસ. ચાલો. તેને તરસ લાગી. તે નદી પાસે પાણી પીવા ગઈ. નદીમાં એક મગર રહેતો હતો. મરઘી નદીમાં પાણી પીવા લાગી. મગર બોલ્યો, હું તને ખાઈ જઈશ. સરસ. ગામની પાસે એક જંગલ હતું. જંગલમાં એક મોટું ઝાડ હતું. એક વાંદરો ઝાડ પર બેઠો હતો. તેની પૂંછડી જમીનને અડતી હતી. ઝાડની નીચે એક ખિસકોલી રમતી હતી. ઓકે. ઉઠ્યો સરસ. ત્યાં નાચ્યા. લગ્ન. જલ. જમ્યા. હા.
ચાલો પ્રશ્ન 3 એમાં હું જે વાક્ય બોલું ને એ વાક્ય તમારે લખવાનું છે. ચાલો પહેલો નંબર છે બિલાડી. લખો 1 નંબર બિલાડી. ના ના સબ વાક્યો જોડે જોડે જ હ. બિલાડી. મ્યાઉ મ્યાઉ. મ્યાઉ મ્યાઉ બોલે છે. બોલે છે. બીજી લીટીમાં ચાલો લખો લખવા માટે. ચાલો લખો પેન્સિલ. વપરાય છે. ચાલો 3 નંબર આપો. આપણે. સફેદ. પાવડરથી. પટ્ટા. દોરવાના છે. 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 ચાલો હવે 5 નંબર લખો. હા ચાલો શિયાળામાં. તીવ્ર. તીવ્ર. હા હા. ઠંડી. પડે છે. છે. લખાઈ ગયું.